જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી. એના માટે મેં અહીંયા ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે, જે ભાખરીનો આવે એ લેવાનો. અહીંયા ગોળ લીધો છે, ગુંદ લીધો છે, બદામની કતરણ, દ્રાક્ષ, ખસખસ અને ઘી લીધું છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા કડાઈમાં મેં 3 મોટી ચમચી ઘી લઈ લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે ગુંદને આમાં તરવાનો છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે થોડો થોડો ગુંદ નાખી અને શેકી લઈશું. અહીંયા મેં આ રીતનો કકરો ગુંદ લીધો છે, સાવ ઝીણો પણ નહીં અને બહુ મોટો પણ નહીં એવો. એક સાથે બધો ગુંદ નહીં નાખી દેવાનો, થોડો થોડો નાખીને શેકવાનો છે. આ રીતે તરત જ ગુંદ ફૂલી જશે આપણો, તમે જોઈ શકો છો. કાઢી લેવાનો છે. ફરીથી આપણે બીજો ગુંદ નાખી દઈશું. જો બહુ મોટા દાણા હશે ગુંદના, મોટા ટુકડા, તો તળાતા વાર લાગશે અને પછી મોઢામાં ચોટે છે. એટલા માટે આ રીતે ઝીણો હોવો જોઈએ. જોઈ શકો છો, સરસ આપણે તળી લેવાનું છે ગુંદને. સુખડીમાં ગુંદનો સ્વાદ બહુ જ મસ્ત આવતો હોય છે. આ રીતે બધો ગુંદ સરસ તળી લેવાનો છે. આપણે બધો ગુંદ સરસ આ રીતે તળી લીધો છે. હવે એ જ કડાઈમાં આપણે બીજું ઘી નાખીશું. જે આપણે ગોળ લીધો છે સુખડી બનાવવા, એ નાખી દઈશું. હવે ગોળને આપણે ધીમા તાપે ઓગાળવાનું છે. ગોળનો પાયો નથી કરવાનો, ગોળને ઓગાળવાનો છે આપણે. આ સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા બધાને ભાવે છે એવી સુખડી બને છે. જો આપણા કોઈ બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અને તમે બનાવીને ડબ્બો ભરીને આપો તો 1 મહિના સુધી કશું જ નથી થતું અને આપણા બાળકો સવારમાં એક ટુકડો ખાય તો એને આખા દિવસ એનર્જી પણ રહે છે. આ સુખડી એટલી બધી પૌષ્ટિક હોય છે. તમે શિયાળામાં, ઉનાળામાં ગમે ત્યારે આ સુખડી ખાઈ શકો છો. આપણો ગોળ બધો ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. આપણે ઉપર નથી આવવા દેવાનો, પણ સરસ આ રીતે ગોળ ઓગળી જવો જોઈએ. આપણે એને 1 સેકન્ડ માટે, થોડીક વાર માટે આ રીતે અંદર તાવી તો ફેરવતા રહીશું. જો ગોળ ઉપર આવી જશે તો પાયો કડક થઈ જશે, એટલા માટે ધ્યાન રાખવાની. આ રીતે બધો ગોળ ઓગાળી લેવાનો છે. અને હવે આપણે જે ઘઉંનો કકરો લોટ લીધો છે એ આપણે આમાં નાખી દઈશું. થોડો થોડો નાખતા જઈને સરસ મિક્સ કરવાનું છે. અહીંયા મેં ઘઉંનો લોટ કકરો લીધો છે. તમારે ઝીણો લેવો હોય તો પણ લઈ શકો છો. ઝીણા લોટની સુખડી કઈ રીતે બનાવી એની રેસીપી પણ મારી ચેનલ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો. અહીંયા મેં મહુડીમાં જે રીતે સુખડી બનાવે છે એ કકરા લોટમાંથી બનાવે છે, એ રીતે આપણે બનાવીએ છીએ. આ રીતે બધો લોટ સરસ નાખી અને મિક્સ કરી લેવાનું છે. ગોળ વઘારવા ટાણે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, બિલકુલ વધારવાની નથી. નહીતર શું થશે, અડધો ગોળ ઉપર આવી જશે અને અડધો કાચો રહેશે, એ રીતે થશે. એટલે સાવ ધીમા ગેસ ઉપર જ આપણે આ કરવાનું છે. હવે ગેસ બંધ કરી દેવાનું છે અને બધું સરસ મિક્સ કરવાનું છે. આપણે અહીંયા આપણે ગુંદ જે તળીને રાખ્યું છે એ નાખી દઈશું. જો તમારે ઉપર સર્વ કરવા રાખવો હોય તો તમે રાખી શકો છો. હું અહીંયા બધો અંદર મિક્સ કરી લેવાની છું. જો તમે આ રીતે એક વખત સુખડી બનાવી લીધી તો તમે દર વખતે આ રીતે બનાવશો. એટલી બધી ટેસ્ટી આ સુખડી બને છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીંયા મેં 1 મોટી ચમચી જેટલી ખસખસ લીધી છે, એ પણ આપણે આમાં નાખી દઈશું. થોડીક આપણે રાખીશું ઉપર છાંટવા માટે.
બીજી મિક્સ કરી લેવાની. જો તમારા આના નાના નાના લાડુ વાળવા હોય તો પણ તમે વાળી શકો છો. અહીંયા અને થાળીમાં પાથરવાની છું. બદામ લીધી છે એ પણ થોડી નાખીશું. તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો. દ્રાક્ષ નાખીશું આપણે થોડી. હવે ફટાફટ આપણે આને થાળીમાં પાથરી દઈશું. તમારી પાસે ટ્રે હોય તો ટ્રેમાં પણ પાથરી શકો છો, થાળીમાં પણ પાથરી શકો છો. હું અહીંયા ટ્રેમાં પાથરવાની છું જેથી કરીને ટુકડા સરખા થાય. અહીંયા મેં આ રીતની ટ્રે લીધી છે. આપણે આમાં ઘી કે કશું જ લગાડવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે આમાં નાખી દઈશું. બધું સરસ આપણે પાથરી લેવાનું છે એકદમ. એક વાટકી લઈ લઈશું, વાટકીની મદદથી સરસ દબાઈ દઈશું. આપણે બધી સુકડીને સરસ આ રીતે એક ટ્રેમાં સરસ પાથરી લીધી છે. આપણે ઉપરથી બદામની કતરણ નાખીશું. અને ખસખસ છાંટીશું. હવે આપણે સુકડીમાં કાપા કરી લીધા છે સરસ, તમે જોઈ શકો છો. આ રીતે ગરમ હોય ત્યારે જ આપણે કાપા કરી લેવાના છે. હવે આપણે અડધા કલાક માટે સુકડીને ઠંડી થવા દઈશું. તૈયાર છે એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ઘઉંના લોટની સુકડી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક વખત આ રીતે સુકડી જરૂરથી બનાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.